સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા સિવિલ હોસ્પિટલ ખાતે સદગતનું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. વાલ્મીકીનગરમાં રહેતા ચંદુભાઈ પ્રેમજીભાઈ પરમાર માંદગીથી મૃત્યુ થતા તાલુકામાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરિવારજનો દ્વારા ચંદુભાઈની આંખનું દાન કરવામાં આવ્યું હતું. આ સમયે નિમેશ મકવાણા, જયદીપ ડામોર, ડોક્ટર હિતેશ ટીબડિયા તેમજ આંખ વિભાગના સ્ટાફ દ્વારા ચક્ષુદાન સ્વીકારવામાં આવ્યું હતું. આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાતભરમાંથી વધુમાં વધુ ચક્ષુદાન લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે થયેલ છે. કલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.